આજનો સત્સંગ પ્રારંભ કરીએ છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત અધ્યાય 8નું ચિંતન જે છે આપણે કર્યું છે, એનું પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને દસમ સ્કંદ અનુક્રમણિકા આ બે ગ્રંથો દ્વારા આપણે 8મા અધ્યાયનું ચિંતન કરી ચૂક્યા છીએ. હવે જે છે આપણે ત્રિવિધ નામાવલી અંતર્ગત જે અષ્ટમ અધ્યાયના જે નામો છે એનું ચિંતન કરી રહ્યા છીએ. આજે એ નામાવલી જે છે વિરામ થશે અને એની સાથે જે અષ્ટમ અધ્યાય 8મો અધ્યાય જે છે એ સંપૂર્ણ રીતે જે છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી વિરામ થશે. તો આપણે ત્રિવિધ લીલા નામાવલી અંતર્ગત જે બાળ લીલા નામાવલી જે છે પ્રથમ, એની અંદરથી 8મા અધ્યાયના નામોનું ચિંતન જે છે એ આપણે ગઈકાલથી પ્રારંભ કર્યો છે. આપણે સંખ્યા લખી છે નામાવલીની, તો નામાવલી સંખ્યા છે 34 થી લઈને 58 સુધી, બરાબર ને? તો 22, 24 અને 26 નામાવલીઓ થાય છે, બરાબર? બધા હા પાડી રહ્યા છે. 22, 24, 26 નામાવલી થાય છે ને, 25 થાય છે, બરાબર? નામાવલીની સંખ્યા 25 છે, 25 નામાવલી થાય છે. એમાંથી આપણે ગઈકાલે 10 નામાવલીનું ચિંતન કરી ચૂક્યા છીએ. 34 થી લઈને 43 સુધીની નામાવલી જે છે આપણે ચિંતન કરી ચૂક્યા છીએ. રામાનુજાય નમઃ ત્યાંથી લઈને અચિંત્ય ગુણ કર્મણે નમઃ ત્યાં સુધીનું ચિંતન આપણે થઈ ચૂક્યું છે, બરાબર? એ 10 નામાવલી 8મા અધ્યાયની. આજે આપણે 44 થી 58 નામાવલી જે છે એ લેવાનું છે. તો પ્રારંભ કરીએ છીએ. 44માં નામાવલીની અંદર નામ શ્રી મહાપ્રભુજી બતાવે છે નારાયણાય નમઃ. આજનું પ્રથમ નામ છે નારાયણાય નમઃ, એટલે નારાયણને નમન. નારાયણને નમન. 8મો અધ્યાય યાદ હોય તો એની અંદર જે ગર્ગ મુનિ ને જે છે એ કહી રહ્યા છે કે જે આ જે પુત્ર છે એ નારાયણની સમાન જ છે, બરાબર ને? નારાયણ વત છે, નારાયણ રૂપ છે. તો એ શ્લોકની અંદરના સુબોધનીજીની અંદર શ્રી મહાપ્રભુજીએ 6 પ્રકારના નારાયણ બતાવ્યા હતા. એ આપણે લખ્યા પણ છે, યાદ કરાવી દો. અક્ષર નારાયણ, પુરુષ નારાયણ, અંતર્યામી નારાયણ, એના પછી લક્ષ્મી નારાયણ જે વૈકુંઠમાં સ્થિત છે, એના પછી સૂર્ય નારાયણ જે સૂર્યની અંદર વેદ રૂપે બિરાજે છે, અને યજ્ઞ નારાયણ જે ધરતી પર બિરાજે છે. એક અંતરિક્ષમાં જે છે લક્ષ્મી નારાયણ, અંતરિક્ષ અને પૃથ્વીની મધ્યમાં છે એ સૂર્ય નારાયણ, અને જે પૃથ્વી ઉપર જે છે એ યજ્ઞ નારાયણ. આ રીતે 6 પ્રકારના નારાયણનું ચિંતન આપણે સુબોધનીજીમાં કર્યું છે, જ્યાં નારાયણની વાત આવી હતી. અને મહાપ્રભુજીએ કીધું કે અહીંયા જે નારાયણની સરખામણી છે તો કેવલ ગુણોથી સરખામણી કરી. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણોથી જે છે એ નારાયણની સરખામણી કરી. બાકી પ્રભુ તો સર્વથી પર છે. પ્રભુ તો જે છે અહીંયા કેવલ સરખામણી માત્ર છે. અને પ્રભુનું જે લીલામાં નારાયણ નામ જે છે એ તો શેના માટે નામ છે કે જે ધર્મી સ્વરૂપ જેની અંદર 6 ધર્મો બિરાજમાન છે, એવા ધર્મી સ્વરૂપે જે બિરાજે છે એટલા માટે ત્યાં નારાયણ કીધું છે. એટલે અહીંયા નારાયણાય નમઃ, નારાયણને નમન કરું છું. એટલે કોઈ લક્ષ્મી નારાયણ, સૂર્યનારાયણ કે યજ્ઞ નારાયણ આદિથી નહીં, પણ જે સર્વથી પર, જેની અંદર 6 ધર્મો વિદ્યમાન જે છે. તિહારો પુત્ર ભયો કુલ મંડલ વાસુદેવ સમતુલી, એમાં પદમાં પણ આવે છે. તો એની અંદર પણ જે વાસુદેવ નારાયણ કેવલ સરખામણી માટે કયા છે, બાકી પ્રભુ તો સર્વથી પર બતાવ્યા છે. એટલે અહીંયા નારાયણાય નમઃ.
એના પછી 25મું નામ કીધું, વ્રજાંગણ રીંગણ જાનું ચરણારવિંદાય નમઃ. વ્રજાંગણ રીંગણ જાનું ચરણારવિંદાય નમઃ. બહુ સુંદર નામ છે. વ્રજાંગણ એટલે વ્રજના આંગણ. વ્રજના આંગણ, નંદરાયજીનું જે નંદાલય છે એ નંદાલયના આંગણમાં, એટલે વ્રજના આંગણમાં અથવા તો નંદાલયના આંગણમાં જે રીંગણ, આપણે પહેલા પણ સમજ્યા હતા કે રીંગણ એટલે શું, ટોકરી વાળું સબ્જી વાળું રીંગણ નહીં. પ્રભુ જે ઘૂંટરું ચાલે, જે ભાખડિયા ભરે એને કહેવાય રીંગણ લીલા. તો કીધું કે વ્રજાંગણ રીંગણ એટલે વ્રજના આંગણમાં રીંગણ એટલે ઘૂંટણીએ જે ચાલી રહ્યા છે. જાનું ચરણારવિંદ એટલે જે ઢીચણયુક્ત ચરણારવિંદથી જે ચાલે છે, હવે ભેખડિયા જે ભરી રહ્યા છે એવા બાલ સ્વરૂપ પ્રભુને નમન. બાળ લીલાના નામો જે છે એ અહીંયા પ્રારંભ છે. તો જે વ્રજના આંગણામાં, વ્રજના આંગણીમાં, બરાબર ને, કે જે વ્રજના આંગણમાં જે ભાખડિયા ભરી રહ્યા છે, તો એવા પ્રભુને, સુંદર એવા બાળ સ્વરૂપને નમન. હેલો. હવે 45મું નામ છે, 46મું નામ છે, વ્રજ પંકાંગ લેપનાય નમઃ. વ્રજ પંકાંગ લેપનાય નમઃ. એટલે વ્રજ એટલે વ્રજની અંદર જે છે પંકાંગ એટલે કાદવ, પંક એટલે કાદવનો લેપન છે એવા પ્રભુને નમન. એટલે આપણે યાદ કરો, ચિંતન કરેલું કે પ્રભુના શ્રીઅંગમાં જે આભૂષણો છે, તો જ્યારે લાસ્ય ગતિ, હાસ્ય ગતિ, ધીરેથી ચાલે, જે ઝડપથી ચાલે, તો જે આભૂષણોનો જે સ્વર થાય છે, તો એ સ્વરના જે છે એ પ્રભુ મુગ્ધતાથી જ્યારે સાંભળે છે ત્યારે મુગ્ધ ભાવથી આ અવાજ ક્યાંથી આવે છે એનો નિશ્ચય કરવા માટે પછી વ્રજના આંગણિયામાં જ્યારે પધારે છે, વ્રજના આંગણમાં શું છે તો કાદવ છે, તો એ કાદવની અંદર પધારી જાય છે અને પ્રભુના અંગ ઉપર એ કાદવ લાગી જાય છે. અને પ્રભુના અંગ ઉપર કાદવનો સ્પર્શ થવાથી શું થાય છે તો કાદવના દોષ પણ જતા રહે છે. એ કાદવ જે છે પ્રભુનો અંગ લેપન થાય છે, એટલે કાદવમાંથી પણ સુવાસ, સુગંધ પ્રસરી જાય છે. એ કાદવ પણ પ્રભુના અંગ ઉપર જાણે ચંદન ચર્ચિત કર્યું હોય એવું સુંદર સુશોભિત થાય છે. એટલે જ્યારે પ્રભુ એવા કાદવ વાળા અંગે પણ માતાના ત્યાં સમીપમાં જાય છે, તો માતા તુરંત એમને ખોળામાં પધરાવે છે. એવું નહીં કે તું તો કાદવ વાળું થઈને આવ્યો તો પેલા સ્નાન કરી લે. હા, તે કારણ કે કાદવના દોષો પણ ત્યાં ગુણરૂપ બની જાય છે, કારણ કે પ્રભુના અંગનો સ્પર્શ થયો. આપણે આ બધું ચિંતન કરી ચૂક્યા છે, તો યાદ કરો, આ બધું આપણે બાળ લીલામાં ચિંતન કર્યું છે. તો કીધું કે વ્રજ અંગ લેપનાય નમઃ, એટલે વ્રજના કાદવનો પોતાના અંગ ઉપર જેમણે લેપન કર્યો છે, તો એવા પ્રભુને નમન. અને કાદવ પણ પ્રભુના અંગનો સ્પર્શ થવાથી અલૌકિક અંગરાગ જેવો જે છે એ પોતાના ગુણને ધારણ કરી લે છે. ખ્યાલ આવ્યો ને? તો એટલા માટે એવા પ્રભુને નમન, કારણ કે એનાથી પ્રભુની શોભા અદ્ભુત થઈ જાય છે. એના પછીનું નામ છે 47, ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ. ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ એટલે ભક્તોની જે પરીક્ષા, એટલે ભક્તોના સ્વરૂપની પરીક્ષા કરીને અને એને જે કહેવાય એમના મનના મનોરથો પૂરા કરનારને નમન. તો કઈ પરીક્ષા કરી રહ્યા છે તો અહીંયા કહી રહ્યા છે કે પોતાની અનેકવિધ નામ લીલા, રૂપ લીલા, બાળ લીલા, કૌતુક લીલા, મુગ્ધ લીલા આદિ અનેકવિધ લીલાઓ દ્વારા જે વ્રજના વ્રજભક્તો છે, માતાજી એટલે યશોદાજી, રોહિણીજી, આ બધા ભક્તોનો મારી અંદર, મારા સ્વરૂપમાં નિરોધ થયો છે કે નહીં, મારા સ્વરૂપની અંદર આ ભક્તોનો નિરોધ થયો છે કે નહીં, એવી પ્રભુ પોતાના અંદર પરીક્ષા કરીને અને જ્યારે જાણે કે ના, આમનું ચિત્ત હવે મારામાં જ ચોંટી ગયું છે, મારા સિવાય હવે આ ભક્ત
ભક્તોનું ચિત્ત બીજે ક્યાંય જતું નથી, એટલે એ ભક્તોના અનુરૂપ લીલાઓ જે કરે છે, ભક્તોના મનોરથ પૂર્ણ કરવા વાળા પ્રભુને નમન. એટલે ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ. ભક્તોના જે છે એ પરીક્ષા કરીને એનું જે છે પરિપાલન કરવા વાળાને નમન. તો એ 47મું નામ થયું. તો આ રીતે આપણે જે છે 44, 45, 46 અને 47 4 નામો જોયા. નારાયણાય નમઃ, વ્રજાંગણ રીંગણ જાનુ ચરણારવિંદાય નમઃ, વ્રજ પંક અંગ લેપનાય નમઃ અને ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ. તો આ રીતે આપણે 4 નામ જોયા. હવે આપણે 5મું નામ લઈ રહ્યા છે વ્રજ હીરમણયે નમઃ. વ્રજ હીર મણયે નમઃ. વ્રજ હીરમણયે નમઃ. એટલે આની અંદર કહી રહ્યા છે કે વ્રજરાજ કુમાર, વ્રજ હીર રમણે એટલે વ્રજના રાજાને, વ્રજરાજ કુમારને નમન. યાદ કરો, આપણે પ્રભુની બાળ લીલાની અંદર પ્રભુ રાજા બનવાનો જે છે એ પોતે ખેલ કરે છે. એમાં મંત્રી બનાવે છે કોને? તો દાઉ ભૈયાને. આપણે આનું પણ ચિંતન કર્યું છે. શ્રીદામા સખાને પોતાનો મુખ્ય સલાહકાર બનાવે, બીજા બધા જે છે એને પોતાની પ્રજા બનાવે, અને પછી પ્રભુના એ નાના દરબારમાં જે છે કેસ ચાલે કે આજે અમારા ઘરમાંથી માખણ ચોર્યું છે, અને માખણ ચોર જે છે પોતે જ રાજા બનીને બેઠો હોય, બરાબર. એટલે પછી એ પોતે જ જેણે માખણ ચોર્યું છે એ જ પાછો કેસની જે છે એની સુનવાઈ કરે. એટલે આવી જે પ્રભુની જે રાજા ધીરાજની આ જે છે દ્વારકાધીશ પ્રભુની બાળ લીલા છે. ત્યારે પણ આપણે ચિંતન કરેલું કે તૃતીય ગૃહ નિધિ શ્રી દ્વારિકાધીશ પ્રભુની આ બાળ લીલા છે. એટલા જ માટે તો આપનું નામ દ્વારકાધીશ. વ્રજલીલા ના સ્વરૂપો છે, તો એની અંદર મથુરાધીશ, દ્વારકાધીશ કઈ રીતે સ્વરૂપ થાય? તો અહીંયા પણ પ્રભુ ત્યારે કે હું જ મથુરાધીશ છું. બાળ લીલા બધા બાળકોને કે હવે હું મથુરાનો રાજા છું. ચલો, અહીંયા દાઉ ભૈયા મારા મંત્રી છે, શ્રી દામા મારો મુખ્ય સલાહકાર છે. તો હવે જે છે આ બધા આરોપી છે, આ અહીંયા તમે મને કહો, આ મારા સિપાહી છે, આ મારી પ્રજા છે. તો એમ કરીને પ્રભુ જે વ્રજની અંદર વ્રજરાજ કુમાર એટલે વ્રજના રાજા બનીને જે લીલા કરે છે, એવા મુખ્ય નાયક વ્રજના બાળકોમાં મુખ્ય રત્ન જેવા, હીરા જેવા જે પ્રભુ છે એવા વ્રજરાજ કુમારને નમન. વ્રજના જે રાજા છે એવા પ્રભુને નમન. એટલે વ્રજ હીરમણયે નમઃ. એટલે વ્રજના જેટલા પણ પોતાના વયસ્ક્ય એટલે બધા જે સખાઓ છે એ બધામાં જે મુખ્ય નાયક છે, જે મુખ્ય રત્ન જેવા જે પ્રભુ જે છે એમને નમન. સર્વ જે છે બધામાં સરદાર મુખ્ય જે છે એવા પ્રભુને નમન. તો અહીંયા કીધું વ્રજ હીરમણયે નમઃ. તો આ રીતે 5 નામ ચિંતન થયા. હવે આમાં કોઈને કઈ સંદેહ કે કઈ પ્રશ્ન હોય તો કરો. 5 નામ લીધા આપણે, નહીતર આગળ બીજા 5 નામ લઈએ. આ 5 નામમાં બધાને સમજ પડી હશે. નારાયણાય નમઃ, ગજાંગણ રીંગણ જાનુ ચરણારવિંદાય નમઃ, વ્રજ પંક અંગ લેપનાય નમઃ, ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ અને વ્રજ હીરમણયે નમઃ. આમાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ હોય તો હેન્ડ રેઝ કરીને પૂછી લો. સારું, કોઈનો હેન્ડ રેઝ નથી તો આગળ નામ લઈએ છે. 6થું નામ લઈએ છે. 48મું જે નામ છે એ છે ગોકુલ ધ્રુત ચરિત્રાય નમઃ. ગોકુલ ધ્રુત ચરિત્રાય નમઃ. એટલે ગોકુલમાં ધ્રુત અને ધૃષ્ટ એવા જેમણે ચરિત્ર કર્યા છે એવા પ્રભુને નમન. ધ્રુત અને ધૃષ્ટ. ધ્રુત એટલે આપણે જે ધુતારા જેવા, એટલે ચોરીના જે કાર્યો કર્યા, બધા ઘરમાં જઈને ચોરી કરે, આ કરે તે કરે.
બરાબર. તો ધ્રુત અને ધૃષ્ટ એટલે જે દેવતાના પૂજાના બધા પાત્રમાં મૂત્ર વગેરે કરી દે, પછી જે ઘરનું જે છે બધું માકડાઓને ખવડાવી દે, ગોપીઓના ઘરનું, એટલે બીજાના ઘરોનું જે છે પોતાના ઘરનું કશું ના નુકસાન કરે, બીજાના ઘરમાં જઈને જે છે એની મટકીઓ ફોડી દે, એના ઘરના દૂધ દહીં માખણો જે છે માકડાઓને ખવડાવી દે, ઘરની અંદર બધું ઢોળી દે, બરાબર. તે બધા ધૃષ્ટ ચરિત્ર, ધૃષ્ટતાપૂર્ણ ચરિત્ર. અને ધ્રુત ચરિત્ર એટલે જે ચોરી વગેરેના ચરિત્રો જે કરે, તો એવા ગોકુલની અંદર ધ્રુત ચરિત્રો વાળા પ્રભુને નમન. પણ આપણે મહાપ્રભુજીનું વચન યાદ રાખો કે જે દોષ આપણા જીવના જે દોષ હોય એ પ્રભુના એ દોષ પણ ગુણ બની જાય છે. એટલે ત્યાં પ્રભુની ધ્રુતતા અને ધૃષ્ટતા પણ લીલા બની જાય, કારણ કે પ્રભુ કરી રહ્યા છે. જીવ કરે, આનું અનુકરણ જીવ કરે તો એને તો દંડપાત્ર બની જાય, પણ અહીંયા તો પ્રભુ કરી રહ્યા છે, તો પ્રભુનું ધ્રુતતાપણું અને ધૃષ્ટતાપણું પણ ત્યાં લીલા બની જાય છે. એટલે અહીંયા ગોકુલ ધ્રુત ચરિત્રાય નમઃ, એટલે ગોકુલની અંદર જેમણે ધ્રુત એટલે ચોરી વગેરે લીલાઓ કરી છે, કરી રહ્યા છે, અને જે ધૃષ્ટ ચરિત્રો જે કરી રહ્યા છે એવા ચરિત્ર વાળા પ્રભુને નમન. એટલે ગોકુલ ધ્રુત ચરિત્રાય નમઃ. આ 48મું નામ થયું. ખ્યાલ આવ્યો? અરે 49મું નામ થયું. હવે આપણે આગળ લઈએ છે ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ. ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ. તો ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ એટલે જે પ્રભુની આ બાળ લીલા જે છે કે જેનું આપણે ચિંતન અત્યાર સુધી કર્યું કે પ્રભુ પોતાની આ બાળ લીલાઓ દ્વારા ભક્તોના વશીકરણ કરી દે છે, ભક્તોના મનનું જે પોતાની અંદર નિરોધ કરી દે છે, ભક્તોના મનને પોતાને અંદર વશ કરી દે છે, એવા ચરિત્ર વાળા પ્રભુને નમન. કારણ કે પ્રભુની આ બધી બાળ લીલાઓ એવી છે કે જેના દર્શનથી, કેવલ જેના શ્રવણ માત્રથી, જેને સાંભળવાથી જ જો પ્રેમ થઈ જતો હોય, તો જે એમના દર્શન કરે છે એવા વ્રજ ભક્ત અને માતાજી, એ તો એમના મન તો સહજમાં પ્રભુના સ્વરૂપમાં વશ થઈ જવાના છે, પ્રભુની લીલામાં વશ થઈ જવાના છે, એ તો સ્વાભાવિક છે. એટલે જે ભક્તોના જે વશીકરણ ચરિત્ર વાળા જે પ્રભુ જે છે કે ભક્તોના મનનું જે છે વશીકરણ પોતે આ પોતાની બાળ લીલા દ્વારા કરી દે છે, એવા પ્રભુને નમન. એટલે ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ, એટલે ભક્તોના મનના વશીકરણ કરવા વાળા જેવું ચરિત્ર જે પ્રભુનું છે એવા પ્રભુને નમન. ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ. હવે આવ્યું આગળનું નામ છે 51મું નવનીત વાહરાય નમઃ. નવનીત લવાહરાય નમઃ. એટલે નવનીત, હમણાં નવનીત શબ્દના આપણે ઘણા બધા અર્થ જે છે, કાલે જ 3 અર્થો કાલે નહીં પણ પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર નવનીત પ્રિયાય નમઃ નામ આવેલું. તો આપણે ચિંતન કરેલું કે નવનીત એટલે માખણ, અને નવનીત એટલે જેને નિત્ય નવીન લીલાઓ કરવી પ્રિય છે એવા, અને નિત્ય રસના જે છે એ ભોગતા, નિત્ય નવીન રસના જે ભોગતા છે એવા પ્રભુ. એટલે નવનીત લવાહરાય નમઃ એટલે નિત્ય નવીન સ્નેહરૂપી માખણનો રસ જે આરોગનાર છે એને નમન. એક જ વાક્યમાં બધા અર્થો આવી ગયા. આ વાક્ય લખી લેજો. નિત્ય નવીન ભક્તોના સ્નેહરૂપ માખણ રૂપ રસને આરોગનારને નમન. નિત્ય નવીન ભક્તોના સ્નેહરૂપી માખણના રસને આરોગવા વાળાને નમન. એટલે આની અંદર બધું આવી ગયું એક જ વાક્યમાં કે પ્રભુ નિત્ય નવીન જે છે એ રસના ભોગતા છે,
નિત્ય નવીન જે છે એ ભક્તોના સ્નેહના ભોગતા છે, કે જેમને નિત્ય માખણ જેમને પ્રિય જે છે, બરાબર. એટલે જે નિત્ય નવીન લીલાઓ કરવા વાળા છે. તો અહીંયા જે છે નવનીત વાહરાય નમઃ, એટલે જેને નિત્ય નવીન જે આ રીતે લીલાઓ કરે છે, નિત્ય નવીન ભક્તોના સ્નેહ રૂપી માખણને અને ભક્ત સ્નેહ રૂપી માખણના રસને, કે ભાવ રૂપી કે પ્રેમ રૂપી રસને જે નિત્ય અંગીકાર કરે છે, એવા પ્રભુને નમન. તો નવનીત વાહરાય નમઃ. એના પછી નામ આવ્યું દધિ દુગ્ધ પ્રિયાય નમઃ. દધિ દુગ્ધ પ્રિયાય નમઃ, એટલે જેમને દધી એટલે દહીં, દધી એટલે દહીં, અને દુગ્ધ એટલે દૂધ, દુગ્ધ એટલે દૂધ. એટલે પ્રભુને માખણ તો પ્રિય છે જ, પણ જેમને દધી એટલે દહીં અને દૂધ પણ અત્યંત જેમને આરોગવું પ્રિય છે, એવા પ્રભુને નમન. જેમણે દહીં દૂધનો ભોગ આરોગવો પણ પ્રિય છે, એવા પ્રભુને નમન. કારણ કે દૂધ શું છે? તો કે સ્નેહ છે. દૂધ શેનું સ્વરૂપ છે? તો સ્નેહનું સ્વરૂપ છે. દહીં પણ જે છે એ ભક્તોના રસ, અંગના રસનું સ્વરૂપ છે. જે વિરહાત્મક ભક્ત હોય, જેને પ્રભુના માટે અત્યંત વિરહ હોય, એવા વિરહાત્મક ભક્તોના જે કહેવાય કે શ્રી અંગનો રસ છે, તો એ દહીં છે. તો એ દહીં અને દુગ્ધ એ પણ જે પ્રભુને અતિ પ્રિય છે, એટલે દધી દુગ્ધ પ્રિયાય નમઃ. એટલે દહીં દુગ્ધ જેમને આરોગવું પ્રિય છે, એવા પ્રભુને નમન. તો આ રીતે આપણે 52 નામો જે છે ત્યાં સુધી આવ્યા છીએ. હવે આપણે આગળનું નામ લઈએ છે ક્ષીર કણાવલીઢ્ય મુખાર વિંદાય નમઃ. ક્ષીર કણાવલીઢ્ય મુખાર વિંદાય નમઃ. ક્ષીર એટલે આમ તો દૂધ જ થાય, ક્ષીર એટલે દૂધ. દૂધની કણાવલી એટલે બુંદ, કણાવલી એટલે બુંદ. અને એના દ્વારા એ બુંદ ક્યાં છે? તો કે એ મુખારવિંદ, એટલે પ્રભુના મુખારવિંદ ઉપર જે દૂધની છીંટો પડેલી છે, એટલે એવા છીંટોથી સહજ જેમનું મુખારવિંદ શોભી રહ્યું છે. પ્રભુના શ્યામ મુખારવિંદ ઉપર જ્યારે ગૌર દૂધની છીંટો પડે તો ક્યારેક વિચાર આવે છે કે પ્રભુના મુખારવિંદની શોભા કેવી થાય? એને કોની ઉપમા આપી શકાય? ક્યારેક વિચાર કરજો. તો જ્યારે મધ્યરાત્રિનું એકદમ કાળું શ્યામ આકાશ હોય અને એની ઉપર ક્યાંક ક્યાંક તારા ચમકતા હોય, તો એવા સમયે કેવી શોભા થાય? તો એવી શોભા, આ તો કેવલ ઉપમા, પણ જાતો અધિક શોભા. પ્રભુનું સુર મુખારવિંદ કેવું ગોળ મટોળ એકદમ ભરાવદાર, એની ઉપર ક્યાંક તો તિલક કરેલું છે, ક્યાંક તો જે અંજન આચેલું છે, અંજન પણ પ્રસરી રહ્યું છે, અને એની ઉપર જે છે આ દધીની છીટો, એટલે જે દૂધ વગેરેની છીટો સફેદ સફેદ જે શ્વેત કણાવલી પ્રભુના મુખારવિંદ ઉપર ચોંટેલી છે. ક્યાંક જે છે ત્યાં પ્રભુ બહારથી ખેલીને આવ્યા હોય તો જે કહેવાય કાદવવાદીનો જે ચંદના જેવો લેપ લાગી રહ્યો છે. પ્રભુના મુખારવિંદ ઉપર પંચરંગ રંગો જે છે સુશોભિત થયા છે. વિચાર કરો, પ્રભુનું મુખારવિંદ શ્યામ છે, એના ઉપર શ્વેત એટલે સફેદ જે છે દૂધની બુંદો છે, લાલ જે છે તિલક છે, બરાબર ને? આ અંજન છે એ એકદમ પ્રભુનો શ્યામ વર્ણ છે. પ્રભુ તો મેઘ શ્યામ છે. એની ઉપર જ્યારે પ્રભુ કેસર આદિનું જ્યારે ટીકો કરે તે તિલકમાં, તે પીતરંગ છે. તો અહીંયા પીત, લાલ, શ્યામ, મેઘશ્યામ, શ્વેત આદિ બધા રંગો દ્વારા પ્રભુના શ્રી મુખારવિંદ ઉપર કેવી શોભા થાય? તો અત્યારે આપણે પંચરંગ લહેરિયા પ્રભુને ધરીએ છીએ, તો એવી પંચરંગી પ્રભુના મુખારવિંદ ઉપર જે છે એ શોભા થઈ જાય છે, જાણે પાંચેય રંગો ઉપસી જાય છે. ખ્યાલ આવે? એટલે કેવી શોભા લાગે કે રાત્રિની અંદર જાણે તારાઓ
ના દર્શન થાય તો એ જ રીતે પ્રભુના મુખારવિંદ ઉપર આ ક્ષીર કણાવલી જે છે એ શોભી રહ્યા છે. એટલે એવા પ્રભુના મુગ્ધ ભાવવાળા મુખારવિંદ કે જેની અંદર ક્ષીર કણાવલી દ્વારા જેમનું મુખારવિંદ શોભી રહ્યું છે એવા પ્રભુને નમન. ક્ષીર એટલે દૂધ, કણાવલી એટલે છીટ, એટલે દૂધની છીટો જેમના મુખારવિંદ ઉપર શોભાયમાન છે એવા મુખારવિંદ વાળા પ્રભુને નમન. ક્ષીર એટલે દૂધની છીટો થી જેમનું મુખારવિંદ શોભાયમાન છે એવા પ્રભુને. તો આ રીતે આપણે બીજા 5 નામોનું ચિંતન કર્યું છે. આમાં કોઈને કઈ અત્યાર સુધી કઈ પ્રશ્ન હોય તો કરી લો. ગોકુલ ધ્રુત ચરિત્રાય નમ, ભક્ત વશીકરણ ચરિત્રાય નમ, નવનીત વાહરાય નમ, દધી દુગ્ધ પ્રિયાય નમ, ક્ષીર કણાવલિડ્ય મુખારવિંદાય નમઃ. હવે છેલ્લા 5 નામો થયા છે. એટલે આપણે અત્યાર સુધી 10 નામોનું ચિંતન થઈ ચૂક્યું છે. બરાબર. તો અહીંયા સુધી જે છે એ પ્રભુની બાળ લીલાના નામો આવ્યા. હવે જે નામો છે છેલ્લા 5 એ મૃત્સના ભક્ષણ લીલાના નામો છે. પ્રભુએ જે માટી ખાઈ 8મા અધ્યાયની અંતિમ લીલા, તો મૃત્સના ભક્ષણના એ લીલાના નામો છેલ્લા 5 બતાયા છે. તો નામ છે 54મું, મૃત્સના ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનારવિંદાય નમઃ. કેટલું મોટું નામ છે, ફરી લઉં છું. મૃત્સના ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનારવિંદાય નમઃ. ફરી ઉચ્ચાર બતાવું. કદાચ મોટું નામ છે, ઉચ્ચાર કરતા જો અક્ષરો છૂટા પાડીને એટલે કદાચ નામ લેવું હોય તો સરળતા રે. મૃત્સના, મૃત્સના ભક્ષણ ભીત, મૃત્સના ભક્ષણ ભીત યશોદા તાડન, યશોદા તાડન સંત્રાસ, સંત્રાસ નયનારવિંદાય નમઃ, નયનારવિંદાય નમઃ. મૃત્સના ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનારવિંદાય નમઃ. હવે જો એક એક શબ્દનો આપણે અર્થ સમજીએ. મૃત્સના એટલે માટી, મૃત્સના એટલે માટી, ભક્ષણ એટલે ખાવાથી. મૃત્સના ભક્ષણ એટલે જેમણે માટી ખાધી અને એનાથી ભીત એટલે ડરેલા, જાણે ડર્યા હોય, ડરી ગયા હોય. મૃત્સના ભક્ષણ ભીત, પણ શેનાથી ડરેલા? તો યશોદા તાડન, તાડન એટલે ઠપકો, એટલે યશોદાજીના તાડનથી જે ડરેલા, માટી ખાવાના કારણે યશોદાજીએ જે ઠપકો આપ્યો એનાથી જાણે ડરી ગયા હોય. ભીત એટલે ડરેલા, યશોદા એટલે યશોદાજી, તાડન એટલે ઠપકો, અને એનાથી છે સંત્રાસ એટલે જે બીક લાગી છે. સંત્રાસ એટલે કહીએ ને તો આનો બહુ ત્રાસ છે. સારી રીતે, સન એટલે સારી રીતે, ત્રાસ એટલે બી ગયેલા, ત્રાસ એટલે બી ગયેલા, જાણે એવા નયનારવિંદાય એટલે જેમના નેત્રમાં એવા દર્શન થાય છે. નયન અરવિંદાય, નયન કમલ, નેત્ર કમલ. જો હવે આખું આનો અર્થ લઈએ, સમજજો કેટલા સુંદર શબ્દો છે કે જે સમયે પ્રભુએ મૃત્સના ભક્ષણ એટલે માટી ખાવાની લીલા કરી અને માટી ખાવાથી યશોદાજીના ઠપકો આપવાના કારણે જે ડર્યા છે અને જેના નેત્રમાં અત્યંત જે છે એ બીક લાગી છે, ભય લાગ્યો છે, એવા જેમના નેત્ર જે છે એવા પ્રભુને નમ. યશોદાજીની આગળ યશોદાજીના ઠપકો આપવાના કારણે જાણે બહુ ડરી સર્વ વિમોહકાય નમઃ. એટલે જે બધાએ પ્રભુની ચુગલી કરેલી એ બધાને ખોટા પાડનારને નમન. એટલે જે દાઉજી અને જેટલા પણ
સખાઓ પ્રભુના વયસ્ય બધા, જેમણે માતાજીને એવું કહેલું કે આ તમારા લાલને માટી ખાધી, તો એ રીતે જે છે એ કહેવાય કે એ બધાને જેમને જૂઠા પાડ્યા છે, એ બધાને ખોટા કર્યા, કે જે એવું કહે છે કે હું કઈ આરોગું છું, એ બધા જૂઠા છે, એ બધા ખોટા છે, એવું જેમણે બોલ્યા છે એવા પ્રભુએ, આપણે આવ્યું હતું ને ભગવાન વાચ, પહેલો શ્લોક આવેલો કે જેમાં ભગવાન બોલી રહ્યા છે. તો શું કીધું માતાને કે આ બધા ખોટા છે, એટલે સર્વ વિમોહકાય નમઃ, સર્વને મોહ કરાવનાર, સર્વને ખોટા સાબિત કરવા વાળાને નમન. સર્વ વિમોહકાય નમઃ. એના પછી છે મહાત્મય પ્રદર્શકાય નમઃ, એટલે પોતાનું મહાત્મય પ્રદર્શન કરવા વાળાને નમન. મહાત્મય પ્રદર્શકાય નમઃ, એટલે પોતાનું મહાત્મય પ્રદર્શન કરવા વાળાને નમન, દેખાડનારને નમન. પ્રભુએ પોતાનું મહાત્મય કઈ રીતે દેખાડ્યું કે પોતાના મુખારવિંદમાં યશોદાજીને સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા, અને એ દ્વારા પોતાનું સમગ્ર મહાત્મય યશોદાજીને પ્રગટ બતાવ્યું. એટલે મહાત્મય પ્રદર્શકાય નમઃ, સારી રીતે, પ્ર એટલે સારી રીતે, દર્શકાય એટલે દેખાડનારને નમન. પોતાનું મહાત્મય સારી રીતે દેખાડનારને નમન. ખ્યાલ આવ્યો? મહાત્મય પ્રદર્શકાય નમઃ. સમજ પડે છે ને? હવે એના પછીનું નામ છે, હવે બે નામ રહ્યા છે, પરબ્રહ્મત્વ બોધકાય નમઃ. એટલે પરબ્રહ્મત્વ બોધકાય નમઃ, એટલે જે પરબ્રહ્મત્વનો પોતાની અંદર બોધ કરાવી રહ્યા છે કે હું જ પરબ્રહ્મ છું, એ પોતાની અંદર પરબ્રહ્મત્વનો જે બોધ કરાવી રહ્યા છે એવા પ્રભુને નમન. કારણ કે જેના મુખારવિંદની અંદર જ સમગ્ર બ્રહ્માંડ વિદ્યમાન હોય, તો એવા પ્રભુ જે છે પોતાની અંદર જ જેમણે પરબ્રહ્મત્વનો પોતાની અંદર જેમણે બોધ કરાવ્યો છે એવા પ્રભુને નમન. એટલે પરબ્રહ્મત્વ બોધકાય નમઃ. એના પછી સર્વજનીન મહાત્માય નમઃ. સર્વજનીન મહાત્માય નમઃ. મહાત્માય નમઃ એટલે સર્વજનોમાં પોતાનું મહાત્મય સ્થાપન કરવા વાળાને નમન. આ જે નામ છે, યશોદાજીએ બે સ્તુતિ કરી ને પ્રભુનું, જ્યારે આ વિશ્વરૂપ, આ બ્રહ્માંડના દર્શન પ્રભુના મુખારબિંદમાં દર્શન કર્યા, અને પછી યશોદાજીએ જે પ્રભુની સ્તુતિ કરી, એની અંદર કીધું ને કે ભાઈ સર્વસ્વ આપ જ છો, સમગ્ર સચરાચર જગતમાં હું તો જે મોહ પામીને બધું પોતાનું માની રહી હતી, પણ હવે મને એ બોધ થઈ ગયો છે કે ભાઈ આપના સિવાય કોઈ બીજું છે નહીં. તો એ રીતે જે છે કે સર્વજનીન મહાત્મ્યાય નમઃ, એટલે સર્વજનીન એટલે વેદોની અંદર જે છે એવું સર્વ પ્રસિદ્ધ મહાત્મય જેમણે પ્રગટ કર્યું છે, જેમનું મહાત્મય વેદોમાં વર્ણિત છે, એવું વેદોનું મહાત્મય જેને અહીંયા બધા યશોદાજી આગળ અને ભક્તો આગળ જેમને આ મૃત્સના ભક્ષણ લીલા દ્વારા પ્રગટ કર્યું છે એવા પ્રભુને નમન. તો સર્વજનીન મહાત્મ્યાય નમઃ. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે જે છે 58 નામો વિરામ થયા. અષ્ટમ અધ્યાયના જે છે 25 નામો વિરામ થયા. આજના જે 15 નામો લેવાના હતા એ વિરામ થયા. હવે આગળ 59માં નામથી 59માં નામથી 9મા અધ્યાયના નામો પ્રારંભ થાય છે. એટલે એ તો જ્યારે આપણે 9મો અધ્યાય પ્રભુ ચિંતન કરાવશે ત્યારે આપણે ત્યાંથી આગળ ચિંતન કરીશું. અત્યારે અહીંયા આપણે જે છે 44 થી લઈને 58 સુધીના નામોનું ચિંતન કર્યું. 15 નામો લીધા અને શ્રી મહાપ્રભુજીની પરમ કૃપાથી અહીંયા જે છે અષ્ટમ અધ્યાયના ત્રિવિધ લીલા નામાવલી અંતર્ગત જે નામાવલી છે એ અહીંયા વિરામ થઈ.
અને એની સાથે હવે અષ્ટમ અધ્યાય પણ પરિપૂર્ણ રીતે હવે અહીંયા વિરામ થયો. તો હવે કોઈને આમાં કઈ પ્રશ્ન આદિ કઈ હોય ચિંતન તો કહો, કોઈ ચિંતન કે કઈ બીજું હોય તો. સારું, તો કઈ પ્રશ્ન નથી. તો અહીંયા આપણે જે છે શ્રી સુબોધિનીજી અંતર્ગત દસમ સ્કંદના 8 અધ્યાય વિરામ થયા. 84 વૈષ્ણવની અંદર જે છે 6 વાર્તાજી જે છે એ વિરામ થયો. હવે આપણે જન્માષ્ટમી પછી નંદ મહોત્સવ પછી જ્યારે પુનઃ સત્સંગનો પ્રારંભ કરીશું ત્યારે આગળ નવમ અધ્યાય અને સપ્તમ વાર્તાજી 84ની અંદરથી આપણે પ્રારંભ કરીશું. તો કાલનો દિવસ હજી એક છે, એમાં જોઈએ છે એક બે વૈષ્ણવોએ એવું પણ કીધું છે કે શૃંગાર શિબિર બહુ સમયથી થઈ નથી, તો અમારે ટોપીના શૃંગારનો ક્રમ બાકી છે. બાકી મારી ઈચ્છા તો બાળ લીલાના પદો લેવાની હતી, પણ વાત સાચી છે, સેવાની પ્રધાનતા હોવી જોઈએ. તો જો શક્ય હશે તો કાલે ટોપીના શૃંગારનો ક્રમ જે છે એનું ચિંતન કરીશું. અને રવિવારે જે છે તો એમાં પંકજ બાવાને હું કાલે વિનંતી કરવાનું છું કે 11 છે તો આપ પધારે, વચનામૃત કરે. જો આપની અનુકૂળતા હશે ને પધારશે તો જરૂરથી વચનામૃત આપણે શ્રવણ કરીશું. જો કદાચ આપશ્રીની અનુકૂળતા નહીં હોય તો પછી આપણે 11 છે તો એના નિમિત્તે એવું હશે તો પાઠ અને બાળ લીલાના પદોનો ક્રમ રાખીશું. બરાબર, તો એમાં પણ વાંધો નથી. મંજુલાબેન કઈ તમારે કેવું છે બીજી નહીં? હા, એક મિનિટ. કેવું હોય એનો વાંધો નથી, કેવું હોય એનો વાંધો નથી, પણ આપણા સત્સંગનો એક મિનિટ સાંભળી લો. મને પહેલા એક વાર સાંભળી લો, મને એક વાર સાંભળો. હું સાંભળી શકું. મેં મ્યુટ કર્યું છે, પહેલા મારી વાત જ સાંભળવાની રહેશે. આપણે સત્સંગનો એક નિયમ છે કે જેને પણ બોલવું હોય એ વચ્ચેથી અનમ્યુટ ડાયરેક્ટ નહીં કરે. બરાબર, જે પણ નવા જોડાયા છે એને આ નિયમ પાળવાનો જ છે. તમે ગમે ત્યાંથી વચ્ચે અનમ્યુટ થઈને બોલવા લાગશો તો એ નહીં ચાલે. તમારે ડિસિપ્લિનમાં જ બધાએ રહેવું પડશે. અને એમાં આપણે હેન્ડ રેઝ કરવાનો નિયમ છે, કારણ કે આટલા 200 વૈષ્ણવો જોડાતા હોય, બરાબર, કોઈ પણ વચ્ચે આવીને કંઈ પણ બોલવા લાગે એ ચાલે નહીં અનમ્યુટ કરીને. તો આપણે હેન્ડ રેઝ કરવાનો છે અને હું જ્યારે આપનું નામ બોલું ત્યારે જ આપણે આપની વાત, કે બધાને સમય આપવામાં આવે છે એટલે એમાં વાંધો નથી. ચલો, પહેલા આપણે રક્ષાબેનને સાંભળીશું, પછી જ મંજુલાબેન તમે ફરી અનમ્યુટ કર્યું, મ્યુટ કરી દો. બોલો રક્ષાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 58 નું આપણે જે નામ બોલ્યા ને એકવાર ફરી બોલી દો ને. કયું? સર્વ કરીને પછી શું છે? જની ન છે. એટલે કયું નામ, કયા નંબરનું નામ? છેલ્લું નામ 52. 58 લાસ્ટ. હા, છેલ્લું નામ ને સર્વજનીન મહાત્મ્યાય નમઃ. જનીન, જનીન, જનીન. હા, ઓકે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હા, બોલો મંજુલાબેન. એક તો જય શ્રી કૃષ્ણ, જય વંશ. એટલે ખાલી હું એવું જ દીદી આપ્યા શ્રી ભુજનાવાવલીના નામ લીધા ને એ છે ને તો વલ્લભાચાર્ય પૃષ્ઠ મળી છે ને એની અંદર વધારે વિસ્તારથી એનું ભાવ આપેલું છે. શું આ તને બોલે તને બબ્બે રીતિનો ભાવ હશે, બહુ જ વધારે વિસ્તારથી ભાવ આપ્યો છે. જો આપણે એક ગ્રંથ લઈને બધા વૈષ્ણવ સમજાવો ને, મેં એમાંથી જ કીધું છે, મારી પાસે એ જ બિરાજે છે, પણ મેં સંક્ષિપ્તમાં કરીને કીધું છે, સારમાં કીધું. હા, તો બરાબર. કારણ કે બધું વાંચવા અહીંયા એક એક લાઈન વાંચવા જઈએ તો પ્રોબ્લેમ થાય. બાકી ઘણા બધા જોડે ગ્રંથ છે, જોડે લઈને જ બેસે છે.
અને એમાંથી લોકો પણ ઘણીવાર મને કહે છે કે અમારામાં આ છે, આ છે. પણ મારી જોડે બધા જ ગ્રંથો બિરાજે જ છે અને હું જ્યારે પણ સત્સંગની પહેલા હોઉં એટલે બધા જ ગ્રંથોમાંથી જોઈને સારરૂપ જ અહીંયા બતાવી રહેતો હોઉં છું. સારું, તો હજી પણ કોઈને કંઈ સેવા વિષયક હોય તો કાલનો તો ખ્યાલ આવી ગયો ને? કાલે તો એ પેલા દેવને હું પૂછી લઉં છું. દેવ